શું તમે પણ બુરું ખાંડ અને દળેલી ખાંડને એક જ સમજો છો? તો બંને એકચ્યુઅલીમાં અલગ અલગ છે અને આજે આપણે બુરું ખાંડ ઘરે જ બનાવીશું. તો એના માટે મેઝરિંગ કપ હોય તો 1 કપ અથવા તો તમે કોઈ પણ વાડકીનું માપ સેટ કરી લેજો. તો 1 વાડકી આપણે અહીંયા ખાંડ લેવાની છે, 1/3 કપ જેટલું આપણે પાણી લેવાનું છે. જો થોડું પણ પાણી વધારે પડી જશે ને તો પણ વાંધો નથી, કે આપણે હાઈ ગેસ ફ્લેમ રાખીને ખાંડને ઓગળવાની છે તો એમાં પાણી બળી જશે. તો આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું છે. તો બુરું ખાંડ જે રેડીમેડ મળતી હોય છે, તમે માર્કેટમાંથી પણ લઈ શકો છો. પણ માર્કેટમાં તમે જાણો છો કે બહારની વસ્તુ કેવી હોય છે, એકદમ ઇમ્પ્યોર હોય છે અને ઘરની બનાવેલી વસ્તુ આપણી આંખની સામે બનેલી હોવાથી ખૂબ જ એવી શુદ્ધ પ્રમાણમાં હોય છે. તો બુરું ખાંડ આપણે પેંડા અથવા તો લાડવામાં વાપરતા હોઈએ છીએ, કારણ કે ખાંડમાં ઘણું એવું ભેજ હોતો હોય છે. તો ખાંડને દળીને જે તમે દળેલી ખાંડ બનાવીએ છીએ એમાં ભેજનું પ્રમાણ હોય છે, જ્યારે બુરું ખાંડમાં ભેજનું પ્રમાણ રહેતું નથી. એટલા માટે એનો ઉપયોગ પેંડા અને લાડવા બનાવવામાં થતો હોય છે. તો આ બુરું ખાંડ આપણી સરસ એવી સોફ્ટ બને અને દાણાદાર બને એના માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, જેથી એના કડક એવા ગાંગડા ન બને. હવે ઘી એડ કરીને પછી બરાબર 2 મિનિટ માટે આ રીતે ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને એને આ રીતે શેકી લેવાનું છે. તો 3 તાર જેટલી ચાસણી થઈ જાય, અથવા તો જો તમને ખબર ના પડે તો આ રીતના ફીણ જેવું ટેક્સચર થઈ જાય ને, એટલે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દેવાનો છે આપણે, અને ગેસ બંધ કરીને જ સતત હલાવતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર કેવું થઈ ગયું છે. તો આ રીતના ગેસ બંધ કર્યા પછી સતત ચમચાની મદદથી આપણે હલાવતું રહેવાનું છે, અને તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર કેવું થઈ ગયું છે. જો તમને ચમચાની મદદથી ન ફાવે ને તો જે પોટેટો સ્મેશર આવે છે, પાઉંભાજી બનાવતી વખતે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, તો એ આપણે સાધન લઈ લેવાનું છે અને એની મદદથી આપણે બધા ગાંગડાને બરાબર ક્રશ કરી દેવાના છે, જેથી આપણી બુરું ખાંડ બહાર જેવી તૈયાર થાય. તમે લાડવામાં દળેલી ખાંડનો ઉપયોગ કરશો ને તો લાડવા ઢીલા પડી જશે, અને જે બુરું ખાંડથી જે લાડવા બને છે એનાથી લાડવા ઢીલા નથી બનતા, અને સરસ એવો એનો શેપ રહે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ સોફ્ટ બને છે, અને લાંબા સમય સુધી પેંડા કે લાડવા ટકી રહે છે. એટલા માટે દળેલી ખાંડમાં ભેજનું પ્રમાણ હોય છે ને બુરું ખાંડમાં ભેજનું પ્રમાણ નથી હોતું. તો તૈયાર છે આપણી બુરું ખાંડ. આ રીતે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમે મારો વિડીયો કયા શહેરમાંથી ને કયા દેશમાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ રીતના બુરું ખાંડ અને દળેલી ખાંડ તૈયાર થતી હોય છે. તો તમને ખબર પડી ગઈ ને? હવે આવજો.